નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। માધવપુરના રાષ્ટ્રીય મેળાનો કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ। માધવપુર વાસીઓમાં ભગવાન માધવના વિવાહનો અનેરો આનંદ। માધવપુર બીચ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો કરાયો પ્રારંભ। બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી અને નાળિયેર ફેંક જેવી યોજાશે સ્પર્ધા। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। કીર્તિ મંદિર ખાતે નવનિર્મિત શૌચાલય અંતે તંત્રએ મૂક્યું ખુલ્લું। પોરબંદરના રાણા રોજીવાડા ગામે ડૂબી જતા 2 બાળકોના કરુણ મોત। શાળાએથી છૂટ્યા બાદ નહાવા જતા બાળકો બન્યા દુર્ઘટનાનો ભોગ। માધવપુરના રાષ્ટ્રીય મેળાનો કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ મેળામાં ઉત્તર પૂર્વ રાજ્યો અને ગુજરાતના રાજ્ય સહિત 540 કલાકારોએ 30 મિનિટનો મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો। ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના યોજાતા લગ્ન મેળાને વર્ષ 2018થી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય મેળો ઘોષિત કર્યો છે। આ વર્ષે માધવપુરના રાષ્ટ્રીય મેળાનો કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઉત્તર પૂર્વ રાજ્યો અને ગુજરાત રાજ્ય સહિત કુલ 540 કલાકારોએ 30 મિનિટનો મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો। આ પ્રસંગે અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના લગ્ન તે વખતના ડેસ્ટિનેશન મેરેજ હતા। માતા રૂકમણીએ ભગવાન શ્રી કૃષ્ણને લખેલ તે પહેલો પ્રેમપત્ર હોવાનું જણાવ્યું હતું। તેમજ રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં દ્વારકાથી સોમનાથ વચ્ચેના દરિયાઈ પટ્ટી પર આવેલા ધાર્મિક આધ્યાત્મિક પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધતાને બિરદાવી હતી। દ્વારકા અને સોમનાથની વચ્ચે દરિયા કિનારે આવેલું આ માધવપુર, ત્યાં દાયકાઓથી સદીઓથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો પ્રસંગને ઉજવીને અહીંયા મેળો લગાવવામાં આવતો હતો અને હજારોની સંખ્યામાં અહીંયા ગ્રામ્ય લોકો આવીને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહને યાદ કરી એમને પોતાની સાંસ્કૃતિક કલા દ્વારા અહીંયા અનેક પ્રોગ્રામો પર થતા હતા। પરંતુ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વડાપ્રધાન બન્યા એના પછી 2018થી ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાત સાથની સંસ્કૃતિને જોડનારો આ મેળાને રાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું। એનું કારણ એ છે કે રૂક્ષ્મણીજીનું પિયર છે એ ઉત્તર પૂર્વના રાજ્યોમાં હતું અને ત્યાં એમના પરિવારજનો છે રૂક્ષ્મણીજીના, એ શિષપાલ સાથે રૂક્ષ્મણીજીના વિવાહ કરવા માંગતા હતા, પરંતુ રૂક્ષ્મણીજીની ઈચ્છા અને એનું સમર્પણ ભાવ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે હતો, એટલે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાયો અને ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીજીની ઈચ્છાથી એમનું હરણ કરીને અહીંયા માધવપુરની અંદર એમની સાથે લગ્ન કર્યા। એમ કહેવાય છે કે આ પહેલા ડેસ્ટિનેશન મેરેજ હતા અને એ મેરેજને એક માધ્યમ બનાવીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ઉત્તર પૂર્વની સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિને જોડવાનું કામ કર્યું અને એ પ્રસંગે ઉત્તર પૂર્વના કલાકારો, ગુજરાતના કલાકારો સાથે મળીને અહીંયા એ પ્રસંગે અનેક પ્રકારના કાર્યક્રમો પણ સાંસ્કૃતિક યોજાય છે અને સાથે સાથે ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતના જુદા જુદા પ્રદેશોના અહીંયા હેન્ડીક્રાફ્ટ્સ અને અહીંયા ગ્રામ્ય જે સંસ્કૃતિ છે એના અહીંયા સ્ટોલ પણ લાગે છે અને લોકોના એકબીજાની સંસ્કૃતિની અદલા બદલી પણ થાય છે। યશસ્વી પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ જે રાજ્યના મુખ્યમંત્રી છે એમણે તથા રાજ્યના જે ઉપમુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી, જેમની પાસે સાંસ્કૃતિક અને પર્યટન વિભાગ છે, એ પર્યટન વિભાગ દ્વારા અહીંયા આ મેળાની પરંપરા ચાલુ રાખી છે અને આજે પણ હજારોની સંખ્યામાં ઉદ્ઘાટન જે સમારંભ હતો એમાં લોકો આવ્યા
અને સેંકડોની સંખ્યામાં કલાકારોએ પણ ભાગ લીધો અને 5 દિવસ સુધી આ મેળો સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો માણશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ જણાવ્યું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. માધવપુરનો મેળો હવે માત્ર પ્રાદેશિક કે સ્થાનિક મેળો રહ્યો નથી, પરંતુ તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. વર્ષ 2018થી આ મેળાને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ₹49 કરોડના ખર્ચે રૂક્ષ્મણીજી મંદિર, ચોરી માયરા અને બીચ ડેવલપમેન્ટ જેવા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં ફેઝ 2 અંતર્ગત માધવરાય મંદિરના વિકાસ માટે આશરે ₹43 કરોડના ખર્ચે માધવપુરની કાયાપલટ કરવાનું આયોજન કરાયું છે. आज माधवपुर मेला की शुरुआत हुई है. हम सब जानते हैं कि एक भारत श्रेष्ठ भारत की परिकल्पना माननीय वड़ा प्रधान श्री नरेंद्र मोदी साहब ने की थी. उसकी परिकल्पना के बल पर यहाँ गुजरात में माधवपुर में ये मेला लग रहा है. आप हम सब जानते हैं कि ये भगवान श्री कृष्ण और माता रुक्ष्मणी का यहाँ विवाह हुआ था. उसके बारे में ये कहावत है कि यहाँ का मैरिज हो रहा है. तो हम इस फर्स्ट डे का ये उद्घाटन कार्यक्रम माननीय कैबिनेट मंत्री श्री अर्जुन भाई मोढवाडिया की ओर से हुआ है और लास्ट दिन गवर्नर साहब द्वारका में सत्कार समारोह में पधारेंगे और ये मेला का पूरे गुजरात में आयोजन हो रहा है. नहीं, ये माधवपुर का पूरा मेले की शुरुआत हुई है, उसमें माधवपुर का भी विकास हो रहा है. माधवपुर में आप देख रहे हैं कि पहले रानी रुक्ष्मणी का मंदिर का निर्माण हुआ, उसके बाद अब माधवपुर का खुद का मंदिर का निर्माण होने वाला है. માધવપુર રાષ્ટ્રીય મેળામાં પ્રથમ દિવસે ગીતાબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે માધવપુર ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજી વિવાહ સ્થળ છે. આ જગ્યા પર યોજાતા મેળામાં ગત વર્ષે પણ આવવાનો મોકો મળ્યો હતો, ત્યારે આ વર્ષે પણ ભગવાન શ્રી કૃષ્ણના ગીતો ગાવાનો મોકો મળ્યો છે. माधवपुर भेड़ ये ऐसी पावन धरा है जहाँ पर भगवान श्री कृष्ण और रुक्मणी जी का विवाह हुआ था और यहाँ के लोग बहुत कृष्णमय है, भक्तिमय है. तो लास्ट ईयर भी मैं आई थी, लास्ट ईयर, और फिर एक बार सभी प्यारे लोगों से मिलना हुआ है. और ये प्यारा आयोजन हमारी यूथ एंड कल्चर डिपार्टमेंट गुजरात गवर्नमेंट की ओर से हो रहा है. तो जहाँ भी यात्रा स्थल है, हर जगह पे बड़े बड़े आयोजन हो रहे हैं. तो ये आज का जो माधवपुर बीच का ये जो महोत्सव है, माधवपुर का मेला बोलते हैं, तो यहाँ के लोग बहुत प्यार करते हैं. तो आज बहुत अच्छा लगा और मैं भगवान कृष्ण को बहुत मानती हूँ और आज का ये ऐसा महोत्सव है कि जहाँ पूरी रात हमें कृष्ण के ही भजन गाने हैं. तो आज का आयोजन बहुत अच्छा है. थैंक यू. बिल्कुल, अभी ये प्रोग्राम गुजरात में है तो गुजराती होगा. माधव मारा मोहनजी, काला काला कानजी, माधव मारा मोहनजी, काला काला कानजी, કે તારા ઊંચા મંદિરે ધજાયું ફરકે શામળિયા મારા શેઠજી, મને વાલી લાગે તારી દ્વારિકા રાધાના કરશાનજી, માધવ મારા મોહનજી, કાળા કાળા કાનજી. સદીઓથી પરંપરાગત રીતે ઉજવાતો માધવપુરનો મેળો ગુજરાતના લોકજીવનના સાંસ્કૃતિક ધબકારને જીવંત રાખવાનું ઉત્તમ માધ્યમ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગને યાદ કરતા આ મેળામાં લોકો શ્રદ્ધા અને ઉમંગથી જોડાય છે. ઉત્તર પૂર્વીય રાજ્યના રૂક્ષ્મણીજી અને પશ્ચિમ ભારતના શ્રી કૃષ્ણનો આ મેળા દ્વારા થતો સાંસ્કૃતિક મિલાપ રાષ્ટ્રીય એકતાનું અનોખું પ્રતીક છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના માધવપુર ખાતે યોજાઈ રહેલા લોકમેળામાં દેશના જુદા જુદા રાજ્યના હસ્તકલા કારીગરોની કૃતિઓનું વેચાણ હસ્તકલા હાટ ખાતે થઈ રહ્યું છે. પરંતુ આ હાટ રાત્રે 9 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે, જેથી અસંખ્ય લોકો ખરીદીથી વંચિત રહી જતા હોવાથી તેને મોડે સુધી ખુલ્લો રાખવો જોઈએ તેવી માંગ થઈ છે. માધવપુરના રાષ્ટ્રીય કક્ષાના મેળાને માણવા માટે પહેલા દિવસથી જ લાખોની જનમેદની ઉમટી પડી છે. ત્યારે દેશના અલગ અલગ રાજ્યના હસ્તકલાના કારીગરોએ પણ હસ્તકલા હાટ ખાતે પોતાની ચીજ વસ્તુઓ વેચાણ માટે મૂકી છે, જેમાં અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા તથા ગુજરાત રાજ્યની હસ્તકલા, હાથશાળ, ભરતકામ, મોતીકામ, માટીકામ, ચર્મકામ, જ્વેલરી, વાંસકામની ગૃહ સજાવટની બેનમૂન કૃતિઓનું વેચાણ કરવામાં આવે છે. આ મેળામાં હસ્તકલા હાટ સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવે છે.
વાસ્તવમાં પોરબંદર સહિત રાજ્યભરના લોકો રાત્રિના સમયે આ મેળાની મજા માણવા માટે ઉમટતા હોય છે, પરંતુ 9 વાગ્યે સ્ટોલ બંધ થઈ જતા હોવાથી અસંખ્ય લોકો ખરીદીથી વંચિત રહીને નિરાશ થઈને જાય છે. મેળો 12 વાગ્યા સુધી ચાલતો હોય છે, ત્યારે હસ્તકલાના હાટને પણ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લો રાખવા દેવામાં આવે તો તેનો વિશાળ સંખ્યામાં લોકો લાભ લઈ શકે તેમ છે. તેથી તે મુદ્દે યોગ્ય કરવા માંગણી થઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના પાવન વિવાહ પ્રસંગે લોકમેળો યોજાય છે, જેના ભાગરૂપે આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. માધવપુર બીચ ખાતે આ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. માધવપુર ખેડના મેળામાં યોજાયેલ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને ખેલાડીઓને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે દરિયા કિનારે રમાતી રમતો યુવાનોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જગાવશે. રમતગમત માત્ર મેડલ મેળવવા માટે જ નહીં, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય અને સામાજિક તથા રાષ્ટ્રીય વિકાસ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. અંતમાં તેમણે તમામ ખેલાડીઓ અને રમતગમત વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવી યુવા પ્રતિભાઓને રમતગમત ક્ષેત્ર આગળ લાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ ફેસ્ટિવલનું આયોજન તારીખ 27 માર્ચથી 30 માર્ચ 2026 સુધી માધવપુર બીચ ખાતે કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ દરમિયાન બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળિયેર ફેંક અને પરંપરાગત અખાડા કુસ્તી જેવી સ્પર્ધાઓ યોજાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરના કીર્તિ મંદિર ખાતે નવનિર્મિત શૌચાલય બંધ હોવાથી પ્રવાસીઓને અગવડ પડતી હતી, જે અંગેનો અહેવાલ પ્રસારિત થયા બાદ આ શૌચાલય ખુલ્લું મુકાયું છે. પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળ આવેલા છે. આ પ્રવાસન સ્થળ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. કીર્તિ મંદિર ખાતે આવેલ વર્ષો જૂનું શૌચાલય જર્જરિત બની જતા નવા શૌચાલયની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ શૌચાલય કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા હતા, જેથી પ્રવાસીઓને તેમજ અહીં ફરજ બજાવતા સ્ટાફને ભારે અગવડ પડી રહી હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તંત્રએ તાત્કાલિક આ બંધ શૌચાલયો પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકી દીધા છે. આ બંધ શૌચાલય તો ખુલ્લું મૂકવામાં આવ્યું છે, પરંતુ શૌચાલયમાં લાઇટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, તો સફાઈ પણ પૂરતી ન હોવાની ફરિયાદો પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. महाराष्ट्र पूना से आई हूँ मैं और यहाँ हम देखने आए हैं गांधी निवास और वॉशरूम जाने के लिए आए तो यहाँ पे ना लाइट्स है ना क्लीन है, बेसिक डिमांड लाइट हो, क्लीनलीनेस हो. કીર્તિ મંદિર ખાતે મહિલા અને પુરુષો માટેના શૌચાલય બ્લોક ખોલવામાં આવ્યા છે, પરંતુ વિકલાંગો માટેનું શૌચાલય બ્લોકમાં હજુ પણ તાળા લગાવી રાખવામાં આવ્યા છે. આ શૌચાલય લાઇટ અને સફાઈનો હાલ પણ અભાવ આ શૌચાલયમાં હાલ લાઇટ અને સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મામાદેવ મિત્ર મંડળ દ્વારા મામાકોઠા મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ સમૂહ ભોજનનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પોરબંદરમાં સુદામા મંદિર પાસે આવેલ કોઠા નજીક વર્ષોથી મામાદેવનું મંદિર આવેલ છે. વર્ષોથી મામાકોઠા મંદિર તરીકે જાણીતા આ મંદિર ખાતે મામાકોઠા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી ચૈત્રી દશમને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સમૂહ ભોજન કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મામાદેવ મિત્ર મંડળ દ્વારા મહાઆરતી, ધ્વજારોહણ, બટુક ભોજન અને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ મામાનો પ્રસંગ ચાલુ છે અને મોઠાવાળા મામાદેવ સુદામા ચોક અને આ કાર્યક્રમ આજે 25 વર્ષથી ચાલુ છે અને મામાની દયા હશે ત્યાં સુધી હાલશે. આમાં કોઈનું નામ નિશાન કંઈ છે નહીં. જે આ પ્રસાદી થાય છે મામાની ધજા ચડે, પ્રસાદી થાય, બધો પ્રસંગ આ દસમનો રોજ હોય, રામનવમી પછી બીજે દિવસે
ચૈત્ર મહિનાની દસમ. આ કાર્યક્રમમાં દર વર્ષે આસપાસના વેપાર કરતા વેપારીઓ દ્વારા આયોજન કરી સેવા આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં સ્વયંસેવકો દ્વારા વિવિધ કાર્યક્રમમાં સેવા આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આગામી 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારે આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને ધોરણ 1માંથી જ ખાનગી સ્કૂલમાં પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે આ યોજના હેઠળ દર વર્ષે ફોર્મ સબમિટ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ શિક્ષણ વિભાગે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવા સહિતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં આગામી 4 એપ્રિલથી ઓનલાઈન વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આ પ્રક્રિયા આગામી 17 એપ્રિલ સુધી ચાલશે. ત્યારે આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સેવાભાવી અગ્રણી તથા છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા વધુ એક સેવા યજ્ઞ હાથ ધરાયો છે, જેમાં ગરીબ પરિવારોને વિનામૂલ્યે 1000 મણ ઘઉં વિતરણ કરવાનું આયોજન કરાયું છે. છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભૂતિયા દ્વારા વર્ષભર અનેક સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે તેમના દ્વારા વધુ એક સેવા કાર્યનું આયોજન કરાયું છે. દર મંગળવારે તેમના દ્વારા દરેક ગરીબ પરિવારને સવારે 10 થી 12 દરમિયાન ઘઉં વિતરણ કરવામાં આવશે, જેમાં દરેક પરિવારને 10 કિલો ઘઉં આપવામાં આવશે. આ રીતે તેમના દ્વારા કુલ 1000 મણ ઘઉંનું વિતરણ કરવામાં આવશે. છાયા વિસ્તારમાં કે ભગત છાયા વિસ્તાર જે છાયાનો ભાગ આવ્યો એમાં આપણે ગરીબ માણસોને ટુકડા ઘઉં 10-10 કિલો દેવાના છે. 1000 મણ ઘઉં દેવાના છે. તો મંગળવારના સવારે 10 થી 12 વાગ્યા સુધી, દર મંગળવારે સવારના 10 થી 12 વાગ્યા સુધી, અને હારે કૂપન લઈને આવવાનું. છાયા વિસ્તારના જે કોઈ પણ ગરીબ માણસ હોય એને મારી વિનંતી છે કે તમને 10-10 કિલો ટુકડા ઘઉં દેવાના છે અને તમે આવજો. આ કાર્યક્રમમાં જીવાભાઈની આ સેવા પ્રવૃત્તિને સ્થાનિકોએ પણ આવકારી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પક્ષી અભયારણ્યની બાજુમાં આવેલ વોકિંગ વેની જાળી તૂટી જતા હાલ પશુઓ આ વોકિંગ વેમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે તેના ફરતે વ્યવસ્થિત ફેન્સિંગ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના પક્ષી અભયારણ્ય પાસે આવેલ વોકિંગ વેમાં ફરતે લગાવવામાં આવેલ ફેન્સિંગનો કેટલોક ભાગ તૂટી ગયો છે. આથી શ્વાન સહિતના પશુઓ અહીં ઘૂસણખોરી કરી રહ્યા છે. વોકિંગ વેની જાળવણી ન થવાથી હાલ બિસ્માર હાલતમાં જોવા મળે છે. ત્યારે વહેલી તકે સમગ્ર વોકિંગ વેની ફરતે વ્યવસ્થિત ફેન્સિંગ કરી તેને સુરક્ષિત બનાવવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ તેનું સ્વાગત કરાયું હતું. પોરબંદરમાં હજારો લોકોની જનમેદની સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાનું અનેક સંસ્થા અને રાજકીય પક્ષો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે આમ આદમી પાર્ટીના મહિલા અગ્રણીઓ સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી ભગવાન રામની પાલખીનું ભવ્ય સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના શ્રી હરિમંદિરમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રી રામનવમીના ઉત્સવની આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામનવમીના પરમ પાવન ઉત્સવ નિમિત્તે સવારે વિધિવત પૂજા સાથે શ્રી હરિમંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધ્યાહનમાં તુલસીદાસજીની શ્રી રામચરિત માનસના બાલકાંડમાં વર્ણિત શ્રી રામ જન્મોત્સવની મંગલમય ચોપાઈઓ તથા સંકીર્તનનું સાંદીપનીના સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધ્યાહન સમયે બરાબર બપોરે 12 વાગ્યે શ્રી હરિમંદિરના મુખિયાજી દ્વારા શ્રી રામ દરબારના ગર્ભગૃહના દ્વાર ખુલતાની સાથે જ ઉપસ્થિત સૌ ભાવિકોએ ઉમંગ અને ઉલ્લાસ સાથે જય ઘોષ કરીને શ્રી રામ જન્મોત્સવના વધામણા અને દર્શન કર્યા હતા. શ્રી હરિમંદિરના મુખિયાજી દ્વારા બાળ સ્વરૂપ શ્રી રામજીની પૂજા અને આરતી ઉતારવામાં આવી હતી.
ત્યાર પછી શ્રી રામ જન્મોત્સવની બધાઈ ગાન સાથે શ્રી સીતારામજીની ઉત્સવ મૂર્તિને પારણામાં પધરાવવામાં આવી અને એમને ભેટ રમકડા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા. આ મંગલમય અવસરે શ્રી હરિમંદિરમાં શ્રી રામ દરબારનો ઋષિકુમારો દ્વારા દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદર ગામે એલપીજી ગેસ બાબતે ગ્રાહકોને કોઈ તકલીફ નથી અને રાબેતા મુજબ ગેસ સિલિન્ડર એજન્સી દ્વારા આપવામાં આવતો હોવાનો દાવો કરાયો છે અને આગળના સમયમાં પણ ગેસ અંગે મુશ્કેલી નહીં સર્જાય તેવું જણાવ્યું છે. અમારી ગેસની એજન્સીનું નામ છે બગવદર દ્વારકાધીશ ઇન્ડિયન ગ્રામીણ વિતરક. અત્યારે ગેસની પરિસ્થિતિમાં એવું છે કે ઉપર યુદ્ધના માહોલ વચ્ચે આપણે જે સરકારશ્રી દ્વારા નિર્ધારિત કરેલા સમય એટલે કે છેલ્લે જ્યારે બાટલો ભરાયો હોય એના 45 દિવસ પછી બધા ગ્રાહકોને બાટલો મળી રહે છે. એટલે તમે જે બાટલાનું જે ગ્રાહક 45 દિવસ પછી તાત્કાલિક એને મળી જાય છે? તમે 45 દિવસ થાય પછી જે રેગ્યુલર આપણે જેવી રીતના તમે બુકિંગ આપણે કરાવતા હોય ગ્રાહકો કે મિસ કોલ બુકિંગ છે, વોટ્સએપ બુકિંગ છે કે પછી બીજું કોઈ પણ ઓનલાઈન આપણે માધ્યમ છે તો એનાથી આપણે બુકિંગ થઈ જાય છે અને બુકિંગ થઈ ગયા અને 2 થી 3 દિવસની અંદર આપણે બાટલો મળી જાય છે. બરાબર. અને કોમર્શિયલ ગેસનું શું પોઝિશન છે? કોમર્શિયલ ગેસ હાલ સરકારશ્રી દ્વારા જ બંધ કરાયેલ છે. જે ઘરેલું ગેસ વપરાશ ઉપર અત્યારે મળી રહે છે ગ્રાહકોને. એટલે કોમર્શિયલને બદલે ઘરેલું મળી જાય છે? હા, ઘરેલું ગેસ આપણે 45 દિવસ પછી બીજી રિફિલ મળી શકે છે. બરાબર. એટલે ટૂંકમાં ગેસની કોઈ પ્રોબ્લેમ નથી એવું તમે કહેવા માંગો છો? ના, હાલ અત્યારે એવું કોઈ ગેસની કોઈ અછત નથી કે એવું કાંઈ નથી, પણ આપણે સરકારશ્રી દ્વારા નિર્ધારિત કરેલા સમયગાળા પછી આપણે ગેસનો બાટલો આપણે મળી જાય છે. તો તમે ગ્રાહકોને શું કહેવા માંગો? અમે ગ્રાહકોને એ જ સંદેશ આપવા માંગીએ છીએ મીડિયા દ્વારા કે ગ્રાહકોએ કોઈ ખોટી અફવાથી દોરાવવું નહીં અને જરૂરિયાત મુજબ જ આપણે બુકિંગ કરાવીએ તો આપણે આ પરિસ્થિતિને પહોંચી વળીએ. પોરબંદર તાલુકાના રાણા રોજીવાડા ગામે 2 બાળકો તળાવમાં ડૂબી જવાની ઘટના બની છે, જેમાં શાળાના આ વિદ્યાર્થીઓ મોતને ભેટતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે બપોરના સમયે શાળાએથી છૂટ્યા બાદ રાણા રોજીવાડા ગામે નિખિલ હાજાભાઈ ટોરિયા અને સુમિત જગદીશભાઈ સોલંકી નામના 2 બાળકો ગામના તળાવમાં નહાવા ગયા હતા, જ્યાં ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે આ બંને બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ બનાવ અંગે જાણ થતાં સીમર અને રાણા રોજીવાડા ગામના તરવૈયાઓ તળાવમાં કૂદી ગયા હતા. જો કે તેઓ બચાવ કામગીરી કરે તે પહેલા જ બંને બાળકોના મોત નીપજ્યા હતા, જેના મૃતદેહને બહાર કાઢી ભાણવડ ખાતે પીએમ માટે ખસેડાયા હતા. આ ઘટના બનતા સમગ્ર બરડા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ નજીક વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે જિલ્લા પંચાયત પાસે રહેતા નિશિત વલ્લભભાઈ સિકોત્રા નામના શખ્સને તુલસી મેડિકલવાળી ગલીમાંથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને આ દારૂ આપનાર શનિ મનસુખ ગોહેલ સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીમાં ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આ બસમાં સવાર 20 જેટલા પેસેન્જરો ઇજાગ્રસ્ત થતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બસમાંથી ઘણા પેસેન્જરોના રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યા હતા. પોરબંદરમાં એસએસસી પટ પાસે સાંઢિયાવાડના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સંતોકબેન નાગભાઈ પરમાર નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માધવપુરના રાષ્ટ્રીય મેળાનો કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ. માધવપુર વાસીઓમાં ભગવાન માધવના વિવાહનો અનેરો આનંદ. માધવપુર બીચ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો કરાયો પ્રારંભ. બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી અને નાળિયેર ફેંક જેવી યોજાશે સ્પર્ધા. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. કીર્તિ મંદિર ખાતે નવનિર્મિત શૌચાલય અંતે તંત્રએ મૂક્યું ખુલ્લું.
પોરબંદરના રાણા રોજીવાડા ગામે ડૂબી જતા 2 બાળકોના કરુણ મોત. શાળાએથી છૂટ્યા બાદ નહાવા જતા બાળકો બન્યા દુર્ઘટનાનો ભોગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.